જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો મિત્રો? મજામાં? અત્યારે વાગી ગયા સવારના 7:30 અને આપણે રાજુભાઈ જોઈ લો ઉઠી ગયા છે અને ઉઠીને આપણે અહીંયાથી બાલટાલનું બસ સ્ટેન્ડ 2 કિલોમીટર જેવું થાય છે, એટલે જો આપણે અહીંયાથી થઈ ગયા હાલતા। હવે ધીરે ધીરે હાલ્યા જઈએ છે અને બાલટાલ બસ સ્ટેન્ડે જઈ અને આપણે ત્યાંથી જમ્મુનું કંઈ પણ વાહન મળે તો આપણે સેટિંગ કરવાનું છે। જમ્મુનું વાહન લઈને જમ્મુ જવાનું છે, કેમ કે આપણે પાછું જમ્મુથી જ ટ્રેન બસ એ જે જોતું હોય એ મળશે આગળનું। તો હાલો હવે ધીરે ધીરે બાલટાલ બસ સ્ટેન્ડ બાજુ હાલ્યા જઈએ। ભાઈ તો અત્યારે વાગી ગયા સવારના 8 અને આપણે અહીંયા બાલટાલ બેઝ કેમ્પ પાર્કિંગ આવી ગયા। જોઈ લો અહીંયા બસો પડી છે, 4 વ્હીલો પડી છે, ટેક્સીઓ પડી છે। આ બધા આપણે જમ્મુ શ્રીનગર જવાના વાહન છે, એટલે હાલો હવે આપણે જવાનું હોય વાહનની તપાસ કરીએ જમ્મુની અને એકાદું વાહન ગોઠવીએ તો નીકળીએ જમ્મુ માટે। સવારના વાગી ગયા 11। આપણે જોઈ લો આપણે ત્યાંથી આપણે ટેક્સી લીધી હતી બાલટાલથી, એ ત્યાંથી લઈ લીધી હતી અને આપણે અહીંયા જો શ્રીનગર સુધી ટેક્સીવાળા ભાઈ લઈને આવ્યા છે અને અહીંયાથી આપણે ટેક્સીવાળા ભાઈએ આપણે ગાડી સ્કોર્પિયોમાં બેસાડ્યા છે। આપણે અહીંયાથી આ સ્કોર્પિયોમાં જવાનું હોય એ ભાઈજીની રીતે સેટલ કરી દીધું। હા, આપણે તો ઓલા ભાઈ યારે સમજ્યા છે, એટલે હવે આપણે જો આ ગાડી લઈને હમણાં નીકળવાનું હોય। પહેલાં અહીંયા ચા પાણી છે શ્રીનગર, ચા પાણી પી લઈએ અને પછી નીકળીએ આપણે। તો અહીંયા હોટલે આવીને આપણે રાજુભાઈ મારી લીધા હતા દહીં અને પરાઠા। જોઈ લો હવે દહીં પરાઠા મારી અને પછી અહીંયાથી નીકળીએ આપણે જમ્મુ માટે। અત્યારે બપોરના વાગી ગયા છે 1:30 અને આપણે આવી ગયા છે શ્રીનગર। જોઈ લો આ આપણી ટેક્સી અને શ્રીનગર પહોંચી ગયા છે। અહીંયા આપણે ખોટી છે હતા થોડી વાર, ત્યાં બેઠા આપણા રાજુભાઈ। જય માતાજી। તો આપણે થોડાક ચા પાણી પીવાની ખોટી જતા શ્રીનગર, હમણાં અહીંયા થોડીક વાર ખોટી થઈ અને પાછા આપણે જમ્મુ તરફ હાલતા થઈએ। હાલો ભાઈ, તો અત્યારે હાંજના વાગ્યા છે 9 અને આપણે જમ્મુ પહોંચી ગયા હતા 7:30-8 વાગે પહોંચી ગયા હતા। પછી આપણે રેલવે સ્ટેશને આપણી ટિકિટ કન્ફર્મ કરાવી અમદાવાદ માટેની અને અમદાવાદની ટિકિટ આપણે કન્ફર્મ થઈ ગઈ, એટલે જોઈ લો આપણે અહીંયા જમ્મુ સિટીમાં જ્યાં આપણો રૂમ રાખેલો હતો ત્યાં આપણું બેગ પડેલું હતું, એટલે આપણે અહીંયા બેગ લેવા આવી ગયા છે। તો અત્યારે રાજુભાઈ ઉપર રૂમમાં બેગ લેવા ગયા છે અને હવે અહીંયાથી બેગ લઈ અને આપણે પાછું સ્ટેશને વહી જવાનું હોય। ત્યાં આપણે રહેવાની સગવડ છે, એટલે ત્યાં આપણે રહેવું સવાર સુધી અને સવારમાં વહેલી 6 વાગ્યામાં આપણી ટ્રેન છે, એટલે હલો હવે અહીંયાથી બેગ લઈ અને આપણે નીકળી જઈએ અને આપણે સવારે 6 વાગે અમદાવાદ માટે અહીંયાથી નીકળી જવાનું હોય। ભાઈ તો આપણે આપણા બંને બેગ લઈ અને જો અહીંયાથી થઈ ગયા છે આપણે રિક્ષા લઈ અને હાલતા આપણે જઈએ હવે સ્ટેશને। ત્યાં જઈ અને આપણે રોકાવાનું હોય અને સવારમાં વહેલી આપણી ટ્રેન, એટલે હલો હવે અત્યારે આપણે જોઈ લો જમ્મુની બજારમાંથી નીકળી જઈએ અમદાવાદ જવા માટે। તો હાલો ભાઈ, રાતના વાગી ગયા 11 અને આપણે જો અહીંયા રેલવે સ્ટેશનની બાજુમાં રહેવાની વ્યવસ્થા હતી, ત્યાં આપણે નાહી ધોઈ અને ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા અને અહીંયા રહેવાનું હતું, ત્યાં બેડ રાખી લીધો છે। હવે આપણે સૂઈ જઈએ, સવારે આપણે વહેલી 6 વાગે ટ્રેન છે। તો હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ। કાલે મળીએ નવા વિડીયા સાથે।